નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ, જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ વિશે અને 8મા પગાર પંચને લગતી તમામ મહત્વપૂર્ણ અપડેટ વિશે। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો આપને આ વિડીયો ઉપયોગી લાગે તો કૃપા કરીને લાઇક બટન દબાવજો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે। તો ચાલો શરૂ કરીએ આજના આ વિષય સાથે। તો મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાના છે। આ બજેટ ખાસ કરીને તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્વપૂર્ણ બનવાનું છે, કારણ કે 8મા પગાર પંચની રચના પછી આ પહેલીવાર સામાન્ય બજેટ રજૂ થવાનું છે। દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમને આશા છે કે સરકાર તેમના હિતમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરશે। હવે વાત કરીએ 8મા પગાર પંચની। તો મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે 8મા પગાર પંચનો અહેવાલ હજુ સુધી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો નથી। જો કે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે। આને કારણે જ 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર આ સામાન્ય બજેટમાં સરકારે નાણાકીય ગોઠવણો કરવાની રહેશે અને દરેક વર્ગ આ બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે। મિત્રો, એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે। હવે 8મું પગાર પંચ અસ્તિત્વમાં આવી ગયું છે, પરંતુ સરકારે હજી સુધી આ અંગે સ્પષ્ટતા નથી કરી કે 8મા પગાર પંચની ભલામણો ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે। આ અંગે તમામ કર્મચારીઓ અને પેન્શનરો સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, હવે વાત કરીએ કરવેરા બાબતે। તો આવકવેરા મોરચે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આ બજેટ પર ખાસ ધ્યાન રાખી રહ્યા છે। ગયા વર્ષે સરકારે ₹12 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓને આવકવેરામાંથી મુક્તિ આપી હતી। આ ઉપરાંત જીએસટી દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી મધ્યમ વર્ગને નોંધપાત્ર રાહત મળી હતી। આ વખતે પણ એવી ધારણા છે કે સરકાર પ્રમાણભૂત કપાતમાં વધારો કરી શકે છે, જેનાથી કરદાતાઓને વધુ લાભ મળશે। મિત્રો, ઉદ્યોગ જગતને પણ આશા છે કે આવનાર બજેટમાં નવા અને સરળ આવકવેરા અધિનિયમ 2025 અંગે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા પ્રદાન કરવામાં આવશે, જે 1 એપ્રિલથી અમલમાં આવવાની છે। નવી કર પ્રણાલીને વધુ આકર્ષક બનાવવા માટે સરકાર કેટલાક નવા પ્રોત્સાહનો રજૂ કરી શકે છે, જે લોકોને જૂની પ્રણાલીમાંથી નવી પ્રણાલી તરફ આકર્ષિત કરશે। વધુમાં TDSની વિવિધ શ્રેણીઓમાં અને દરોમાં ઘટાડો કરીને તેને વધુ સરળ અને પારદર્શક બનાવવાની પણ શક્યતા છે। મિત્રો, આ બજેટ ખાસ કરીને તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ બનવાનું છે। સરકાર 8મા પગાર પંચ માટે કેટલીક નાણાકીય ગોઠવણ કરે છે, પગાર અને પેન્શનમાં કેટલો વધારો થાય છે અને કરવેરા મોરચે શું રાહત મળે છે, આ તમામ બાબતો આ બજેટમાં સ્પષ્ટ થવાની છે। તેથી જ દરેક જણ આતુરતાથી 1 ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે। આજના તમામ અખબારોમાં પણ બજેટને લગતી વિવિધ અપેક્ષાઓ અને વિશ્લેષણો પ્રકાશિત થયા છે। નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે સરકાર મધ્યમ વર્ગ, કર્મચારીઓ અને પેન્શનરોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે। આવનારા થોડા દિવસોમાં આપણે તમામ જાહેરાતોની સ્પષ્ટતા મળી જશે। મિત્રો, આપણે આપણી ચેનલ પર આવી જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ। બજેટ રજૂ થયા બાદ તેની તમામ મહત્વપૂર્ણ જાહેરાતો અને તમારા માટે શું મહત્વનું છે તે અંગે પણ આપણે વિગતવાર વિડીયો બનાવીશું। તો કૃપા કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કોઈ પણ અપડેટ તમે ચૂકી ન જાઓ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી
કે દિવસોમાં બજેટ સંબંધિત જે પણ મહત્વપૂર્ણ અપડેટ આવશે તે બધી આપણે આ ચેનલ પર શેર કરતા રહીશું. તમારે ફક્ત આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.